નમસ્કાર. ઓડિટિંગમાં આજે આપણે યુનિટ નંબર 2 બીજા યુનિટની શરૂઆત કરીએ છીએ. પ્રથમ યુનિટ આપણે છેલ્લે આગળના વિડિયો દ્વારા અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે યુનિટ નંબર 2 એમાં કુલ 4 જેટલા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે. એમાંનું એક પ્રથમ દરેક ચેપ્ટર ટૂંકા છે. હવે આપણે એની ટૂંકી વિગતો સમજી એક લેક્ચરમાં જ એક ચેપ્ટર આપણું સરળતાથી પૂરું કરી શકીશું. તો આપણા ચેપ્ટરનું નામ છે, આમ તો પાઠ્યપુસ્તકનું ચેપ્ટર નંબર 3, પણ આ યુનિટનું પહેલું છે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ. બે શબ્દ એકબીજાને મળતો આવે છે. પહેલા ચેપ્ટરનો ટૂંકો એવો પરિચય મેળવીએ અને આમાંથી પૂછાતા પ્રશ્નની પૂરી વિગત આપણે સમજીએ. આંતરિક અંકુશ આંતરિક ઓડિટ એટલે શું? પહેલું, આંતરિક ઓડિટ એટલે કર્મચારી હિસાબો લખે અને પેઢીના કર્મચારી તે હિસાબોની તપાસ કરે એવી પ્રક્રિયાને આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક અંદર જ હિસાબોનું ઓડિટ થતું જાય તેવી પદ્ધતિને આંતરિક અંકુશની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક અંકુશ હિસાબો ઉપર કર્મચારી દ્વારા અંદર કર્મચારીની એવી વ્યવસ્થા કરવામાં આવે કે જે હિસાબો ઉપર આપોઆપ અંકુશ રહે, ગેરવર્તન થતું, ગેરવ્યવહાર નોંધાતા અટકે એવી પ્રક્રિયાને આંતરિક અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આંતરિક અંકુશની પ્રથમ નિયંત્રણના લક્ષણો. આંતરિક ઓડિટ અથવા નિયંત્રણ એમના લક્ષણોની પ્રથમ આપણે ચર્ચા કરીએ. વ્યવસ્થા તંત્રની યોજના. અહીંયા એવી રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે જે કઈ કર્મચારીઓ પેઢીની અંદર કાર્ય કરે છે એ એકબીજા ઉપર એવી રીતે નિયંત્રણ સ્થાપિત કરે એવી પદ્ધતિ, યોજના, પ્રક્રિયા હાથ ધરવામાં આવે કે દરેક વિભાગ વચ્ચે સત્તા અને જવાબદારી સ્પષ્ટ નક્કી કરી દેવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર એવું માળખું રચી દેવામાં આવે કે જેને કારણે કોને શું કામ કરવું, કોના કામ ઉપર કોણ અંકુશ રાખશે એ અગાઉથી સોંપી દેવાની પ્રક્રિયાને આંતરિક નિયંત્રણનું પ્રથમ લક્ષણ તરીકે ઓળખાવી શકાય. બીજું, નોંધ અને નિયંત્રણની કાર્યવાહી. ખર્ચ, આવક અથવા તો અન્ય કોઈ પણ ભંડોળ, મિલકત જેવા વ્યવહારની નોંધ કરવામાં આવે ત્યારે તેમાં થયેલા ફેરફાર યોગ્ય રીતે નોંધવાની પ્રક્રિયા, તેના ઉપર રાખવામાં આવતા નિયંત્રણ એ આંતરિક અંકુશ પદ્ધતિમાં સ્પષ્ટ સોંપી દેવામાં આવતા હોય છે. ધનિષ્ઠ પદ્ધતિ, સઘન. આ પદ્ધતિ આંતરિક નિયંત્રણની એવી પદ્ધતિ છે આપોઆપ કર્મચારીઓ ઉપર એવી રીતે નિયંત્રણ રાખવામાં આવે છે કે તેને કારણે ધનિષ્ઠ એટલે સુસ્ત, બને ત્યાં સુધી કોઈ પણ ભૂલ હોય તે ભૂલ પકડાઈ જાય, ભૂલને સુધારી શકાય એવી મજબૂત આ આંતરિક અંકુશની પદ્ધતિ જોવા મળે છે. કર્મચારી પોતાનું કાર્ય પોતાના અન્ય કર્મચારીઓ દ્વારા તપાસવામાં આવતું હોય છે અને તે કાર્યને આધારે તેની વિશ્વસનીયતા નક્કી કરી લેવામાં આવતી હોય છે. તો આમ આ પદ્ધતિમાં અંદર કર્મચારીઓ પોતાના ઉપર અંકુશ નિયંત્રણ રાખતા હોય છે. ચલો, નૈતિક કર્તવ્યનિષ્ઠ કર્મચારી ગણ. અહીંયા એવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે કે જે કર્મચારી માલિક અથવા તો અન્ય કર્મચારી બધા માટે ખૂબ જ ઉપયોગી હોય એવા કર્મચારીઓ ન્યાય ભરતી કરી નિષ્ઠાવાન કાર્ય પ્રમાણિત કરવાનો પ્રયત્ન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવતો હોય છે. હવે વાત કરીએ આગળ. પરીક્ષામાં જે પૂછાતો આંતરિક અંકુશની લાક્ષણિકતા, ફાયદા, મર્યાદા.
મેં ટૂંકી વિગત અત્યારે રજૂ કરેલી છે. આ પ્રશ્ન પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે. ફાયદા, મર્યાદા અને લક્ષણો, જે 20 ગુણ અથવા તો આપણો 10 ગુણનો પ્રશ્ન લગભગ દર પરીક્ષામાં આવતો હોય છે. તો એમાં તમે ઊંડાણપૂર્વક વાંચન કરી અને વિસ્તારથી લખશો. ટૂંકી સમજૂતી અત્યારે આપણે પ્રથમ મેળવી લઈએ છીએ. આંતરિક અંકુશની લાક્ષણિકતા. એક વ્યક્તિને સમગ્ર સત્તા સોંપવી નહીં. અહીંયા મુખ્ય આંતરિક અંકુશ પદ્ધતિનું મુખ્ય ધ્યેય શું હોય છે કે તમે એક વ્યક્તિને જો બધી સત્તા સોંપી દેશો તો એ વ્યક્તિ પોતાની સત્તાનો દુરુપયોગ કરી હિસાબોમાં ભૂલો કરશે. પણ અહીંયા સત્તાનું વિભાજન કરવામાં આવે છે. એકનું એક કાર્ય અન્ય વ્યક્તિઓ કરી શકે, તપાસી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય કે તેને કારણે લખાયેલા હિસાબો સામેની વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરવાનું ટાળે. એક જ ચોપડામાં દરેક વ્યક્તિને કહેવામાં આવે કે તમારે જે વ્યવહાર હોય આ ચોપડાની અંદર નોંધ કરશો. એટલે બીજો વ્યક્તિ તરત એની નોંધ કરે ત્યારે ધ્યાન રાખે કે મારા વ્યવહારની અન્ય વ્યક્તિ પણ નોંધ લેશે, તપાસ કરશે. તો આમાં હું ખોટું લખી તો પકડાઈ જશે, ખબર પડી જશે. તો આમ અહીંયા કાર્ય વિભાજિત કરી દેવામાં આવે છે કે જેથી કરીને કાર્યની વિશ્વસનીયતામાં વધારો થઈ શકે. બીજું લક્ષણ કાર્ય વહેંચણી. એક વ્યક્તિને અહીંયા કીધું સત્તા ન અપાય તો કાર્યની વહેંચણી. કોણે કયું કામ કરવાનું છે, કેટલા સમય માટે કાર્ય કરવાનું છે, કોણ કોનો ઉપરી અધિકારી છે, કોનું કાર્ય કરવાની જવાબદારીઓ છે, આ બધી જ બાબતોની વહેંચણી કરી દેવામાં આવતી હોય છે જેથી કરીને એકનું એક કાર્ય બધા કર્મચારી ન કરે, કોઈ કાર્ય ઉપર અંકુશ ન રહે, દરેક કાર્યમાં યોગ્ય કર્મચારી ફાળવી શકાય, જવાબદારીઓ ફાળવી શકાય એવું આ પદ્ધતિમાં પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને તેને કારણે આ પદ્ધતિ સફળ બનતી હોય છે. આગળ ખ્યાલ છે જવાબદારીઓ નક્કી કરવી. કાર્ય સોંપી દેવાથી નહીં, કોણે તપાસ કરવી, તપાસમાં ભૂલ જણાય તો તમારે કોને જાણ કરવી, એ જ કર્મચારીને સીધું કહેવું કે ઉપરી અધિકારી દ્વારા તેમની પાસે માહિતી પહોંચાડવી. તો આ બધી સત્તાની જવાબદારીઓ સોંપવામાં આવશે જેથી કરી વ્યક્તિને ખબર પડે કે મારે શું કામ કરવાનું છે, કેટલું કામ કરવાનું છે તેનો તેને ખ્યાલ આવી શકે. ત્યાર પછી આગળ કર્મચારીની સમયે સમયે બદલી કરવી. આંતરિક અંકુશ પદ્ધતિ સૌથી મહત્વની બાબત એ છે સમયે સમયે કર્મચારી બદલાવતા રહે. એ સ્થાન ઉપર બીજો આવશે તો એને ખબર પડશે કે અહીંયા અત્યાર સુધી શું ગોલમાલ કરવામાં આવતી. કર્મચારી બદલી જાય તો એના હિસાબો બીજો કર્મચારી આવનાર જોવે. આજે ગમે ત્યાં ભ્રષ્ટાચાર વ્યક્તિ પકડાય ને ત્યાં આ જ બને. ત્યાં નવો કર્મચારી આવે એટલે એ એના જૂની ફાઇલો ખોલે, ક્યાં ભૂલ કરી. તો આમ સમયે સમયે કર્મચારી બદલાવતા રહ્યો એટલે આપોઆપ દરેક કર્મચારીને ખબર પડે કે અહીંયા આપણા હિસાબો આવનાર સમયમાં બીજી વ્યક્તિ જોવાની છે અને એ વ્યક્તિ જો જોશે અને ભૂલ આવશે તો આપણા ઉપર શિક્ષાત્મક પગલાઓ પણ ભરી શકાય. તો આમ તમારે સમયે સમયે કર્મચારીઓનો બદલાવ કરતો રહેવો તો આપોઆપ આંતરિક અંકુશ વધુમાં વધુ મજબૂતાઈથી જળવાઈ રહેશે. આગળ કર્મચારીને રજા ઉપર ઉતારવા. લાંબા સમય સુધી એક જ ડિપાર્ટમેન્ટની અંદર જે કોઈ કર્મચારી મેનેજર તરીકે કામ કરતો હોય એને અમુક સમય 1 મહિનાની રજા ઉપર ઉતારી કે જેથી કરીને એનું કામ બીજાને સોંપી, બીજાને કામ સોંપો આપોઆપ એ સામેના અગાઉ જે વ્યક્તિ હતો એને કરેલી ભૂલો બહાર આવશે. અને સમયે સમયે તમે કોઈ વ્યક્તિને રજા ઉપર ઉતારશો એટલે તેને પણ ખ્યાલ આવશે કે મારા હિસાબોની તપાસ કરવાના હેતુસર મને રજા મૂકતા હોય એવું લાગે છે. એટલે તે પોતે જે કાંઈ હિસાબોમાં ભૂલો કરવાનો પ્રયત્ન કરે છે, જાણી જોઈને ગોલમાલ કરે છે, એ દૂર કરી શકાય છે. આગળ ત્યાર પછી પત્ર વ્યવહાર તપાસવાની જવાબદારી અંતે તો મુખ્ય અધિકારીની હોવી જોઈએ. સ્ટોક મૂલ્યાંકન યોગ્ય પદ્ધતિ પસંદ કરવી. પત્ર વ્યવહારની પદ્ધતિ જે સારી રીતે બીજી કંપની સાથે કરાર થતા હોય, અન્ય બાબતોના મહત્વના પત્ર હોય, એ પત્ર ઉપર અંકુશ અથવા તો જે જોવા અને જવાબ આપવા એ અધિકારીની પાસે જવાબદારી હોવી જોઈએ. નહીં તો અહીંથી સ્થાનિક વ્યક્તિ ઓર્ડર આપી દે
અને વચ્ચે પોતાનું કમિશન આડકતરી રીતે વસૂલ કરે. એવું ન બને. ઓર્ડર આપવાની જવાબદારી ઉપરી અધિકારીની, નાણાં ચૂકવવાની જવાબદારી પાછો ત્રીજા અધિકારીની. એટલે ક્યાંય પણ ભૂલ થતી સરળતાથી તમે અટકાવી શકો. તો આવી રીતે આંતરિક અંકુશ પદ્ધતિની વિશેષતા, યોગ્ય સ્ટોકને મૂલ્યાંકન, સ્ટોક તમે રાખો છો ખરેખર વાસ્તવમાં રહે છે કે નહીં પેઢીની અંદર એ જોવો પડે. તો તેના માટે યોગ્ય પદ્ધતિ તમારી પાસે હોવી જોઈએ. તો આમ આંતરિક અંકુશની લાક્ષણિકતા આવી રીતે કહી શકાય, તેની વિશેષતા કહી શકાય કે તે કઈ રીતે કામ કરે છે એ પણ કહી શકાય. હવે જો શા માટે આંતરિક અંકુશ પદ્ધતિ રાખવી જોઈએ, તેનાથી શું ફાયદા થાય છે? હાલો જોઈએ ફાયદા. આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદા. પહેલું, ભૂલ અને ગોલમાલ ઓછા થશે. એકના એક હિસાબો ઘણા કર્મચારીઓ દ્વારા તપાસવામાં આવતા હોય, તેથી તેમાં કરવામાં આવતી ભૂલ જાણી જોઈને અટકાવવાનો પ્રયત્ન કરશે. ભૂલો ઓછી કરશે. ગોલમાલ એટલે જાણી જોઈને ભૂલ કરે છે, પેઢીને છેતરવાનો પ્રયત્ન કરે છે, નાણાંની ઉચાપત કરવાનો પ્રયત્ન કરે છે, માલની ઉચાપત કરવાનો પ્રયત્ન કરે છે. એવી ગોલમાલ જે કરે છે એ પણ આંતરિક અંકુશ પદ્ધતિને કારણે દૂર થશે. કારણ કે બીજો કર્મચારી પણ એના કાર્ય, એમની કામગીરી અને તેમનું વર્તન વ્યવહારની ઉપર દેખરેખ રાખે છે. એટલે આપોઆપ કર્મચારી જ કર્મચારીની ઉપર અંકુશ આવતો જતો હોય છે. બીજું, થયેલ ભૂલ જલ્દી પકડાઈ જશે. કારણ કે તમારો લખાયેલ હિસાબનો જે ભૂલ હોય એ બીજો તરત તપાસે છે. ઘણી વખત જાણી જોઈને ભૂલ ન પણ કરતા તો પણ થયેલી ભૂલ હશે એ બીજો કર્મચારી પોતાની તપાસ કરે એટલે તેને ખ્યાલ આવશે કે આમાં આવા પ્રકારની ભૂલ થાય છે. તો એ ભૂલ તરત સુધરશે, જેથી કરી વાર્ષિક હિસાબો સમયે પ્રશ્ન, ઓડિટિંગમાં પ્રશ્ન ઊભા ન થાય. તો આમ જોઈએ તો એ રીતે પણ ફાયદાકારક છે. બધા કર્મચારી જાણી જોઈને પૂરેપૂરી ભૂલો કરતા પણ નથી. ક્યારેક ઉતાવળમાં સિદ્ધાંતો વિરુદ્ધ લખાઈ જાય તો બીજો કર્મચારી તેની તપાસ કરતો હોય, જોતો હોય તો આપોઆપ એ દૂર કરી શકાય છે. હવે કર્મચારીની જવાબદારી યોગ્ય વહેંચી શકાય છે. કોણે શું લખવાનું, કેવા વ્યવહાર લખવા, કેવા પ્રકારની ભૂલો તમારે શોધવી, બીજા ડિપાર્ટમેન્ટની તમારી શું જવાબદારી, આમ એક એક બાબતોનું વિશ્લેષણ કરી જવાબદારી સોંપવામાં આવે છે કે જેથી કરીને વ્યક્તિને ખબર પડે કે મારે શું કામ કરવું અને મારે કયું કામ લેવાનું છે બીજા પાસેથી, એનો તેમને ચોક્કસ ખ્યાલ આવશે. તો આ પણ ફાયદો કહી શકાય. પેઢીમાં પોતાની જવાબદારી, પોતાની સત્તા, પોતાનું કાર્ય કરવાની કુશળતા એ બધું એમાં બહાર આવી શકે છે. તો આ પણ ફાયદો પેઢી માટે છે. ઓડિટ કાર્યમાં સરળતા. બીજા વ્યક્તિએ સારી રીતે ધનિષ્ઠ રીતે તપાસ કરેલી હોય, એકના એક હિસાબો 2 થી 3 વ્યક્તિ જોતા હોય એટલે લગભગ ભૂલ થવાની સંભાવના રહેતી નથી. તો હવે આવા જ્યાં આંતરિક અંકુશ, સઘન આંતરિક અંકુશ પદ્ધતિ હોય ને ત્યાં ઓડિટ કાર્ય બહુ સરળ, ઝડપથી કરી શકાય. તો આમ આંતરિક અંકુશની પદ્ધતિમાં કાર્ય ઝડપથી કરી શકાય. આગળ વાર્ષિક હિસાબોમાં પણ ઝડપ. કારણ કે આવા આંતરિક અંકુશની પદ્ધતિવાળા વાર્ષિક હિસાબો સ્પષ્ટ, વ્યવસ્થિત હોય છે. તેમાં ભૂલો થવાની સંભાવના ઓછી હોય છે એવું માનવામાં આવે છે. અને તેથી તે વાર્ષિક હિસાબો જ્યારે તૈયાર કરવામાં આવે કાચા સરવૈયું અને હવાલાની બાકી પરથી તો ખૂબ ઝડપથી ટૂંકા ગાળામાં તૈયાર કરી શકાય. કારણ કે તેમાં ભૂલો શોધવાની જરૂર રહેતી નથી. કારણ કે નહીવત લગભગ ભૂલો નહીં હોય એવું સ્વીકારીને આપણે સીધા વાર્ષિક હિસાબોના કાર્યમાં જોડાઈ શકીએ. તો એ રીતે પણ ફાયદાકારક છે. વાર્ષિક હિસાબો તૈયાર કરવા ટૂંકા સમયમાં, ઓછા સમયમાં તૈયાર કરી શકાય. હિસાબોની વિશ્વસનીયતામાં વધારો. એક વખત લખાયેલા હિસાબો ઘણા વ્યક્તિઓ એની તપાસ કરે તો આપોઆપ તે હિસાબોની વિશ્વસનીયતા વધી જશે કે ભાઈ એમાં ન ભૂલ હોય, કેટલાય જોયું, હવે આપણે શું જોવાની જરૂર છે. આમ આપોઆપ એને ભાસ ઊભો થશે અને પોતાના હિસાબોની વિશ્વસનીયતા મજબૂત હોય છે. તો એ એના ફાયદાઓ. આ ઉપરાંત ઘણા ફાયદાઓ કહી શકાય. પેઢીને ઘણા ફાયદા થાય. ગોલમાલ થતી અટકાવી શકાય, ખોટું થતું અટકાવી શકાય. કર્મચારીઓ પોતાનું પ્રભુત્વ જમાવી ન શકે, સમય બદલતા રહે છે એટલે એ પણ કર્મચારીઓનું પ્રભુત્વ ન જામે. દરેક કર્મચારીને ન્યાય મળે, સત્તા મળે, જવાબદારી મળે, કાર્ય કરવાની સ્વતંત્રતા પણ મળે. તો આ બધી વસ્તુ એ એના ફાયદા કહી શકાય. થોડી મર્યાદા પણ આપેલી છે તો જોઈએ. મર્યાદા
ફાયદા છે તેમ છતાં થોડી મર્યાદા છે, ખાસ એવી મર્યાદાઓ ન કહી શકાય, અને તેથી આજે મોટાભાગની પેઢીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો કઈ એની મર્યાદા? ધંધાનો માલિક હવે દરેકમાં સરખું ધ્યાન આપતો નથી. માલિકને એમ થશે કાંઈ વાંધો નહીં, હિસાબો બધા જોવે છે, હવે મારે શું જોવાનું? ત્યાં બધા કામ કરે છે, એમાં મારે હવે શું જોવું? મેં બધાને જવાબદારી સોંપી દીધી છે. વાસ્તવમાં આવું ન બને. બધા વ્યક્તિ મળી જાય અને જાણી જોઈને ભૂલ કરે તો, એટલે કે માલિક બે જવાબદાર બનતો જાય છે. ખરેખર પેઢીમાં ક્યારેય માલિકે બે જવાબદાર બનવું ન જોઈએ. સતત સઘન અને કાયમી તેમને પોતાના હિસાબો, પોતાના ધંધાના કાર્ય, જવાબદારીનું ચેકિંગ કરતા રહેવું જોઈએ. પણ અહીંયા આળસુ બને, જવાબદારીમાંથી દૂર ભાગે અને પેઢીને નુકસાન થઈ શકે. કર્મચારીની સંખ્યા આંતરિક અંકુશની પદ્ધતિમાં એકના એક હિસાબો તપાસવા માટે ઘણા કર્મચારીઓ રાખવા પડે છે. તો કર્મચારીની સંખ્યા વધે, સંખ્યા જેમ વધે એમ પેઢીને પગારનો ખર્ચ વધે તેમ નફો ઘટે, તો અંતે પેઢીને નુકસાની તરફ, આમ તો નફામાં ઘટાડા તરફ લઈ જાય છે. કર્મચારીની સંબંધ બાંધી ગેરંટી. તમે એમ કીધું 5 વ્યક્તિ તમારા હિસાબો એકબીજાના તપાસી રાખો, પણ એ 5 વ્યક્તિ જ મળી જાય કે હાલો આપણે આ ભૂલ કરી, બધા સરખા ભાગે વેચી લઈશું. બને આવું ને આજે આ જ બને છે વસ્તુ. તો બધા જ વ્યક્તિઓ સાથે મળીને જો જાણી જોઈને ભૂલ કરતા હોય, ઈરાદાપૂર્વક ભૂલ કરવા માંગી શકે, તો આ પદ્ધતિનો આપણે ગેરફાયદો, એક તો એક કામ હતું 3 થી 4 વ્યક્તિને સોંપો છો, એક તો ગોલમાલ થવાની છે એ થવાની છે, અને ઉપરાંત કર્મચારીના પગાર વધી જાય છે. તો આ બે રીતે પેઢીને ઘણી વખત બોજારૂપ બની શકે. કર્મચારીનું કાર્ય સમાન જોવા મળશે, વિવિધતા ન હોય. કર્મચારી એક જ રૂઢિથી કામ કરવાનું છે, નિયમ પ્રમાણે કામ કરવાનું છે. પોતાની આવડત, અનુભવ, પ્રેક્ટિકલ રૂપમાં કામ નહીં કરી શકે. તેથી એમ કહેવાય ને વિવિધતાનો અભાવ. એક જડ પ્રક્રિયાથી કામ કરવાનું છે કે મને આ કીધું મારે એ કરવાનું છે. વધારાનું કંઈ આવડત દાખલ કરવાના રહેતા નથી. તો આમ અહીંયા આ મુદ્દો પણ આપણે પૂરો કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર બીજા ખાસ એટલા અગત્યના મુદ્દા નથી, તેથી એ મુદ્દાની હવે આપણે વિગતે ચર્ચા કરતા નથી. ત્યારે તમે મટીરીયલનો ઉપયોગ કરો ત્યારે અમે એક ટોપિક આપણને આપેલો છે, તો એ થોડોક જોઈ લેજો. બાકી તમારે સૌથી વધુ ફાયદા, મર્યાદા અને લક્ષણોનો સંપૂર્ણ અભ્યાસ કરવો, જેથી કરીને પરીક્ષામાં આપણને આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આઈએમપી જેમાં આ પ્રશ્ન આપણે કરી શકાય આઈએમપી કે એ આપણે પરીક્ષામાં મોટા ભાગે પૂછવામાં આવતા હોય છે. તો આજે યુનિટ નંબર 2 માં ચેપ્ટર નંબર આમ તો 1 અહીંયા ત્રીજું એ આપણે પૂરું કરીએ છીએ. 4 જેટલા ચેપ્ટર આવે છે. આગળનું ચેપ્ટર આપણે આગળના વિડિયોમાં મૂકશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.